ગીરગઢડાના જૂના ઉગલા ગામે વેવાણે જ વેવાણને હરાવી। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ બનવાના સામસામે ઉતરી હતી મેદાનમાં। જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી દીધા છે। જયાબેન નરસિંહભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ। જયાબેન, તમે આ ચૂંટણીમાં જીત્યા છો, કેટલા મતે જીત્યા? અમે 706 મતે। તમારા સામે કોણ? તમારા વેવાણ? અમારા વેવાણ હતા। હવે તમે ગામના વિકાસની વાત જ્યારે કરતા હતા, 2 દિવસ પહેલા કરતા હતા, કોઈ કામ નથી કર્યા? હા, એને કામ નથી કર્યા, હવે અમે કામ બધાય કરશું। જીતા પછી કોઈ મનદુખ નહીં, કાંઈ નહીં, કશું નહીં, અમે જાહું આવશું, અમે અહીંયા દીકરી દીધી। અમારે વિકાસના કામ બધાય કરવાના છે, રસ્તા, રોડ બધા। પેલું 10 વર્ષથી શાસન હતું, હા, મેદાનમાં તમારે આવવું પડ્યું તમારી વેવાણ સામે? હા, આવવું પડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું, એટલે અમારે આવવું પડ્યું। અમારા ગામનો કોઈ વિકાસ નતો, અમારે 12 ગામડા છે, એમાં અમારા 12 ગામડા બધા આગળ થઈ ગયા, અમે બહુ પાછળ રહી ગયા હતા। અમે લોકોનો એક પણ બે સભ્ય પણ ન જીતો, તમારા વેવાઈની પણ હાર થઈ છે, શું કહેશો? પણ અમારા બધા સભ્ય મજબૂત હતા, એમ અમે એને કીધું હતું કે તમે મત કરાવીને અમને આપી દો, તો એ કે નહીં, અમારે ચૂંટણી લડવાની છે। હવે એ તો કેમ ન આવ્યા, હવે કેમ ખબર પડે? એને ખબર પડી જાય। હવે બેન, ઇલેક્શન તો પૂરું થઈ ગયું છે, સબોની વાત કરીએ તમારા તો કેવા રહેશે? અમારે હારા રહેશે, અમારે જે દીકરી અહીંયા પરણાવવાની છે। હા, હું આવશું, બધું કરશું, અમારે કાંઈ વાંધો જ નથી। હવે બેન, ગામનું પેલું કામ શું તમે કરશો? પેલું કામ રોડ કરશું, પાણી નથી વ્યવસ્થા એ કરશું, અમારે થાંભલે ક્યાંય લેટ નથી એ કરશું, અમારે સમસાણમાં ઘોડી નથી એ કરશું। હા, મારું નામ ડાંગોદરા દિવ્યાકાંત નરસિંહભાઈ છે। મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર, સરપંચના ઉમેદવાર હતા। આજે 2025ની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાઈ, જેમાં અમારી યુવા પેનલ 7 વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ
જંગી બહુમતીથી અમને એકતરફી બહુમતીથી જીતાડ્યા છે. અને અમે ગામના લોકોને એટલો વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ. અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું. સામે તમારા સસરાની પણ હાર થઈ છે. હા, 7મા વોર્ડની અંદર પ્રફુલભાઈ ચીમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા. એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે, એની પણ હાર થઈ છે. એમને 56 વોટ મળ્યા છે અને જ્યારે પ્રફુલભાઈને 158 જેવા વોટ મળ્યા છે. અને સાસુમાની પણ જંગી હાર થઈ છે એમ કહી શકીએ. એને 430 મત મળ્યા છે, જ્યારે મારા મમ્મીને 1036 મત મળ્યા છે. હવે આવવા જવાના વ્યવહારો રહેશે કે નહીં, આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે, જ્યારે સંબંધોને લઈને લડાતું નથી. ગામની અંદર વિકાસ નતો થયો ત્યારે જ ગામ લોકોએ સંબંધને જોયા વગર અમારી યુવા પેનલને એકતરફી મત આપી અને વિજય બનાવ્યો છે. અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં, જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ આપ્યા છે. ઓકે સાહેબ, આપનું ઓકે સાહેબ, આપનું નામ? મારું નામ વિનોદભાઈ જસાભાઈ નંદવાણા, માજી સરપંચ. 10 વર્ષથી સરપંચ હતો. અત્યારે અમારા જમાઈ અમારા વેવાઈ સાથે ઉભા હતા તો એની જીત થઈ છે, તો એ માટે હું ખુશી અનુભવું છું કે મારા વેવાઈ જ છે. અત્યારે અમને મારા વેવાઈ છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી. એ હું જીત્યો તોય કોઈ નહોતું ને એ જીતા તો કોઈ નથી. અમારા વેવાઈ હતા, જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે, એવું અમારું માનવું છે. અમે 10 વર્ષ શાસન કર્યું, અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતાએ એ લોકોના નવી પેનલ આપણે લાવીએ અને ગામમાં વિકાસ કરે એ ગામની જનતાએ નક્કી કર્યું. અમે કોઈ નક્કી કર્યું નથી. એટલું કઈ એનો વિનમો છે. આપના પારિવારિક સંબંધો એમાં કોઈ ફેરફાર ન પડે. અમારું જમાઈ છે, વેવાય છે. આજે અમે તો 10 વર્ષ રાજકારણ કરીએ છીએ, એમાં 5 વર્ષ એને જાય એમાં અમને કોઈ ફેર નહીં. પણ તમારા જમાએ તમારી સામે પેનલ ઊભી કરી એવું દુઃખ તો મનમાં થતું હશે ને તમને? નહીં, કોઈ જાતનું નહીં. તો ભાઈ સરપંચ કેમ સમરસ ન થવા દીધું? એમાં કોની ભૂલ હતી સમરસ ન કરી? મારે ગામની સાથે જનતા સાથે હોય ને કે ભાઈ મને સહાય કે ન જનતા સહાય. 10 વર્ષના શાસનમાં જનતાને મારે સુકાતો લેવાનો હતો, મારે વેવાય નહીં. તો તમારે નક્કી થઈ ગયું જનતા તમને ચાહતી નથી એવું? હા, જનતાનો સહાય મને નક્કી થાય. જનતા મને નથી ચાહતી, નક્કી થાય. અક્ષય મણિલાલ ડાંગોદરા છે. તો ભાઈ શું કહેશો? ખાસ તો સામે વ્યવહાર હતી, એક વ્યવહારની જીત થઈ છે, એકની હાર થઈ છે, ગામમાં કેવો માહોલ? ગામમાં તો બહુ સારો એક માહોલ હતો કે જે ગામના લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આપણે પૂરવાર કરશું. જે રીતના અમને મતદાન આપ્યું છે આપણે એ રીતના ગામમાં વિકાસના કામો કરશું. સામે પાર્ટીના કોઈ દેખાના હતા? સામે પાર્ટીના આવેલા હતા 2-4 જણા, પણ હવે અત્યારે કોઈ દેખાતું નથી. અધ વચ્ચે વૈયા ગયા હતા, કારણ કે રિઝલ્ટ એને પહેલાથી જ દેખાઈ ગયું હતું કે 3 વોટ ખુલ્લા ત્યાં જ એને રિઝલ્ટ દેખાઈ ગયું હતું.